નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત છે। આજે આપણે બેઝિક બાબતો કેટલીક ભણીશું, જેનું ખાસ ધ્યાન રાખજો। જો આ ખબર પડશે તો જ થિયરીમાં આગળ ખ્યાલ આવશે। આપણે અવરોધકતા વિશે ભણી ગયા છીએ। ધાતુ પદાર્થો માટે અવરોધકતા તાપમાન પર કેવી રીતે અસર રાખે છે તેની ચર્ચા કરો। અહીંયા ફક્ત સૂત્ર આપવાનું છે ને કેવી રીતે અસર કરે છે એ બાબતની ચર્ચા કરવાની છે। મેથેમેટિકલી અવરોધકતા અને તાપમાન વચ્ચેનો રિલેશન શું છે એ આ જ વિડીયોમાં હું બતાવીશ। ઘણી બધી જગ્યા પર આવશે કે તાપમાન પર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખતું નથી, તાપમાન પર ઓછું આધાર રાખે છે। તો તાપમાન અને અવરોધકતા વચ્ચે જે આધાર રાખવાની બાબતો છે એની એક થિયરી, આ આપણી થિયરી પૂરી થાય પછી આપણે એને લઈ જ લઈશું, એટલે તમને આઈડિયા આવી જાય, બરાબર છે। પણ અહીંયા જે સ્ટેટમેન્ટ આપણે બોલીએ છીએ કે તાપમાન પર આ ધાતુ તત્વો આવી રીતે આધાર રાખે છે, સેમિકન્ડક્ટર આવી રીતે આધાર રાખે છે, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કેમ કે આ થિયરી પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે। તો ધાતુ પદાર્થો માટે અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે ચર્ચો। તો અવરોધકતા આપણે ભણી ચૂક્યા છે મિત્રો, અને અવરોધકતાનો ડેફિનેશન છે એકમ લંબાઈ દીઠ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય। આ ગોખવાની જરૂર નથી, આપણે આગળ ભણી ગયા છીએ। જુઓ, હવે અવરોધકતા એટલે બરાબર છે, એકમ લંબાઈ, લંબાઈનો મતલબ L થાય, એકમ આડછેદ એટલે હજુ છેદમાં જો એ જાય, માની લો કે એકમ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધ R ને વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવાય। હવે આને તમે કમ્પ્લીટલી લખો તો કેવું થાય, RA ડિવાઇડેડ બાય L। આ છતું સૂત્ર મિત્રો, R બરાબર ρL બાય, એનો મતલબ અવરોધકતાનું સૂત્ર, જો એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધ R ને વાહકના દ્રવ્યની શું કહેવાય, અવરોધકતા કહેવાય છે, બરાબર છે। આ વ્યાખ્યા યાદ રાખજો, આ સૂત્ર છે। આ ઉપરાંત અવરોધકતાના 2-3 બીજા સૂત્ર પણ મેં તમને કરાવેલા છે। આના પહેલાના 5મા લેક્ચરમાં તમે જોશો તો તમને આઈડિયા આવશે। ધાતુ પદાર્થનું તાપમાન વધારતા તેમની અવરોધકતામાં મિત્રો શું થાય, વધારો થાય। ઓફકોર્સ વધારો થાય મિત્રો। કોઈ પણ ધાતુ પદાર્થનું જો તાપમાન વધારવામાં આવે, જો ધાતુ પદાર્થ શબ્દ વાપરું છું, ધાતુ પદાર્થનું તાપમાન જો વધે ને મિત્રો, તો ધાતુ પદાર્થ કોનો બનેલો હોય, ધાતુ પદાર્થ બનેલો હોય મુક્ત ઇલેક્ટ્રોન। ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન બધા અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય। જેવું તાપમાન વધે એ મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા મળે। તાપમાન વધતું નથી હોતું ત્યારે પણ એ મુક્ત ઇલેક્ટ્રોન પાસે ઉર્જા તો હોય જ છે, પરંતુ કઈ ઉર્જા હોય છે, રૂમ ટેમ્પરેચરની ઉર્જા હોય છે। રૂમ ટેમ્પરેચરે જે એને ઉર્જા આપેલી એ હોય છે, પરંતુ જ્યારે તમે તાપમાન વધારો છો ત્યારે ઉર્જામાં વધારો થાય છે, અને ઉર્જામાં વધારો થવાથી કણો જે મુક્ત ઇલેક્ટ્રોન છે એમની ઝડપમાં વધારો થાય છે, એમની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થાય છે। અને જો તેમની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થાય એટલે એમની અથડામણ વધી જાય। ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણ વધે, ઇલેક્ટ્રોન આયન વચ્ચેની અથડામણ વધે, અને જો અથડામણ વધે ને મિત્રો તો રિલેક્સેશન સમય ઘટે, સમજો છો? એટલે કે છે, અને જો રિલેક્સેશન સમય ઘટે, અથડામણ વધે તો અવરોધકતામાં વધારો થાય। એટલે તાપમાન વધવાથી અવરોધકતા વધે છે, જેનું મેથેમેટિકલ સ્વરૂપ હું તમને આ જ લેક્ચરમાં સાબિત કરી આપીશ। ઓકે, જો તાપમાનના, હવે જુઓ, સામાન્ય રીતે આ સ્ટેટમેન્ટ તમને ખબર પડવી જોઈએ કે તાપમાન વધે ને ધાતુ તત્વોમાં તો અવરોધકતા વધે, પરંતુ જો તાપમાનના ફેરફારનો ગાળો બહુ મોટો ન હોય, બહુ જ ઓછા તાપમાનમાં ડિફરન્સ આવે,
તો ધાતુ પદાર્થ માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેના સંબંધનું સૂત્ર આપણે સાબિત કરવાનું નથી, આપણને આ લોકોએ આપી દીધું છે. શું છે સૂત્ર? રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. બાળકો આ સૂત્રને મગજમાં ફિટ કરી લેજો, હું તમને ડિટેલમાં સમજાવું છું. જો રો 0 એટલે કોણ ખબર છે તમને? પ્રારંભિક તાપમાન, અથવા તો આપણે શું કહીએ છીએ એને? સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન એટલે માની લો કે તંત્રનું ટેમ્પરેચર ઓલરેડી 10 છે, તો હવે વધશે કે ઘટશે? તો 10 થી જ વધશે, એટલે એને આપણે કહીએ છીએ રો 0. અને રો થીટા એટલે થીટા તાપમાન અવરોધકતા. માની લો કે તાપમાન વધ્યું, ધાતુ પદાર્થ થશે તો ઓફકોર્સ વધશે. માની લો કે તાપમાન 15 ડિગ્રી થઈ ગયું, તો 10 ડિગ્રી તો હતું જ, 5 ડિગ્રી હજુ વધ્યું, તો તાપમાનનો તફાવત કેટલો મળ્યો? 5 ડિગ્રી. 15 માંથી 10 જાય તો 0. જ્યારે 10 ડિગ્રી હતું ત્યારે એની અવરોધકતા આ છે, તાપમાન વધવાથી એની અવરોધકતા રો થીટા થાય. એટલે આલ્ફા કોણ છે? તો આલ્ફા છે અવરોધકતાનો તાપમાન ગુણાંક. આ ફિક્સ હોય છે, આ આપી દેવામાં આવે છે અવરોધકતાનો તાપમાન ગુણાંક, અને એનો એકમ છે કેલ્વિન ઇનવર્સ અથવા તો સેલ્સિયસ ઇનવર્સ. ટી કોણ? T0 કોણ છે? તો T0 છે ફર્સ્ટ તાપમાન હતું કે નહીં 10 ડિગ્રી એ, અને તમારો ટી કોણ છે? ટી થીટા. ટી થીટા કોણ છે? તો ટી થીટા સૂત્ર છે તમારો 15 તાપમાનમાં જેટલો વધારો થયો એ. એટલે આ છે પ્રારંભિક તાપમાન, આ છે અંતિમ તાપમાન, આ છે પ્રારંભિક અવરોધકતા, આ છે અંતિમ અવરોધકતા. આ સૂત્રને યાદ રાખજો. રો ઇઝ ઇક્વલ ટુ રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. રો બરાબર રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. અહીંયા હું થીટા નહીં લખું તો બી લોકો સમજી જશે કે આ પ્રારંભિક અવરોધકતા છે, આ અંતિમ અવરોધકતા છે, આ પ્રારંભિક તાપમાન છે, આ અંતિમ તાપમાન છે. અવરોધકતાનો એકમ કેલ્વિન ઇનવર્સ છે કે અથવા તો સેલ્સિયસ ઇનવર્સ. આ સૂત્રને છે ને મિત્રો બીજી રીતે બી ડિફાઇન કરી શકે. આટલું તમને જો આઈડિયા આવી ગઈ હોય તો હું તમને આ સૂત્ર બીજી રીતે ડિફાઇન કરીને બતાવું. જુઓ, આ સૂત્ર મિત્રો બહુ મહત્વનું છે. અવરોધકતા અને તાપમાનના ફોર્મમાં બી આ સૂત્ર આવે છે, અને અવરોધ અને તાપમાનના ફોર્મમાં બી આવે છે. જુઓ, રો બરાબર રો 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આવું છે. હવે હું આવું કરું તો મિત્રો રો બરાબર, રો એટલે હમણાં જ ભણી ગયા, એકમ લંબાઈ દીઠ અને એકમ ક્ષેત્રફળ દીઠ અવરોધ. અને રો 0 એટલે શું આવશે? એકમ લંબાઈ દીઠ, એકમ આડછેદ દીઠ અવરોધ. તમે કહેશો સર એ અને એલ તો ક્ષેત્રફળ અને લંબાઈ ક્યારે બદલાતી નથી. જે લંબાઈનો ધાતુનો ટુકડો છે અને જે લંબાઈનો આડછેદ છે તો એટલો ને એટલો જ રહેશે. હવે અહીંયા જો હું એને મૂકું છું તો શું થાય છે? રો ની જગ્યા પર મૂકું છું r a ડિવાઇડેડ બાય l, r0 a ડિવાઇડેડ બાય l 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ચલો RL સોરી a અને l કેન્સલ થઈ જાય તો વધે કોણ? r બરાબર r0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. R0 પ્રારંભિક અવરોધ, R અંતિમ અવરોધ, આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક, TO પ્રારંભિક તાપમાન, અને T બરાબર કોણ આવશે? અંતિમ તાપમાન.
તો બાળકો બે રીતે સૂત્રનો યુઝ થશે. એક સૂત્ર આવશે રો બરાબર રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 અને બીજું સૂત્ર આવશે R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ સૂત્રને ખાસ યાદ રાખજો. આના દાખલા હું તમને કરાવીશ. દાખલા આ બે રિલેશન પર જ દાખલા મળે છે આપણને. ઓકે, તો આ સૂત્રો મિત્રો ખાસ ધ્યાન રાખવું. હવે એક બીજી મહત્વની બાબત છે. ધાતુ તત્વ હોય ને મિત્રો, ધાતુ તત્વ મેટલ કંડક્ટર, તો એના આલ્ફાનું મૂલ્ય હંમેશા પોઝિટિવ હોય. હંમેશા યાદ રાખજો. જો તમને કોઈ મૂલ્ય આપે ને મિત્રો આલ્ફાનું, અને જો એ પોઝિટિવ હોય એનો મતલબ સમજી લેવાનું ધાતુ છે. પરંતુ જો આલ્ફાનું મૂલ્ય નેગેટિવ હોય તો એ હશે અર્ધવાહક. અર્ધવાહકનો મતલબ શું થશે? સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર્સના આલ્ફાનું મૂલ્ય કેટલું હોય છે? ઋણ. બરાબર છે. અને ધાતુ તત્વના આલ્ફાનું મૂલ્ય હોય છે ધન. દેશી ભાષામાં બોલું તો અવરોધકતાના તાપમાન ગુણાંક હોય કે નહીં? ધાતુ તત્વમાં ધન હોય અને અર્ધ ધાતુ, અધાતુ નથી કેતો, અર્ધ ધાતુ સેમિકન્ડક્ટર્સ માં ઋણ હોય છે. આ યાદ રાખજો. આલ્ફાના મૂલ્ય પરથી પણ તમને ખબર પડી જશે કે આપેલું પદાર્થ ધાતુ છે કે અર્ધ ધાતુ છે. બરાબર છે. માની લો કે રકમમાં કોઈ ચર્ચા નથી કરતા તો સમજી લેવાનું, જો આલ્ફા પોઝિટિવ હશે તો ધાતુ અને આલ્ફા નેગેટિવ હશે તો સેમિકન્ડક્ટર અર્ધ ધાતુ હશે. બરાબર છે. જો હવે કેટલીક મહત્વની બાબત તમને બતાવું છું. એક નાના અમથા ગ્રાફની વાત છે. હવે આની અંદર જ જુઓ, ધાતુ તત્વો, મિશ્ર ધાતુ. ધાતુ તત્વ અને મિશ્ર ધાતુમાં ફરક. આ ફરક. જ્યારે કોઈ પણ એક ધાતુ હોય ને મિત્રો, એનું એક પોતાનું ગુણધર્મ હોય, પરંતુ એ ગુણધર્મમાં કેટલીક પોઝિટિવ વસ્તુ આવે ને કેટલીક નેગેટિવ વસ્તુ આવે. તો એ ધાતુને જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે એ ધાતુમાંથી જો નેગેટિવ વસ્તુ, નેગેટિવ ગુણધર્મોને જો દૂર કરવા હોય ને તો આપણે એની અંદર શું ઉમેરીએ છીએ? બીજી કેટલીક ધાતુઓ ઉમેરીએ છીએ. મિશ્ર ધાતુઓનો મતલબ શું થાય બાળકો? મિશ્ર ધાતુઓનો મતલબ થાય એક કરતા વધારે ધાતુઓને ભેગી કરીને જે ધાતુ તૈયાર કરવામાં આવે એ ધાતુને આપણે શું કહીએ છીએ? મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુમાં, મિશ્ર ધાતુનો મતલબ એવું નથી કે ચલો આ બી લઈ લીધી, પેલી બી લઈ લીધી, મિશ્ર ધાતુ બનાવી દીધી. એવી ધાતુઓને મિશ્ર કરવામાં આવે કે જેનાથી આપણને કુદરતમાં મળતી ધાતુ જે ગુણધર્મ ધરાવતી નથી ને એવા ગુણધર્મો ધરાવતી ધાતુ મળી શકે. એટલે મિશ્ર ધાતુ જ્યારે બનાવવામાં આવે છે તો બધી જ ધાતુઓના પોતપોતાના ગુણધર્મોમાં ચેન્જ આવે છે અને જે નવી ધાતુ બને છે એ નવા ગુણધર્મ ધરાવતી ધાતુ બને છે. અને એ ગુણધર્મ આપણને જો કોઈ પણ પ્રક્રિયા કરવા માટે મદદરૂપ થતા હોય તો આપણે મિશ્ર ધાતુનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. એટલે ધાતુ તત્વો, મિશ્ર ધાતુઓ અને સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર એટલે શું? અર્ધવાહક. સોરી, માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીને સમજાવો. અવરોધકતા એટલે રો, તાપમાન એટલે ટી. આ બંને વચ્ચેનો આલેખ દોરીને સમજાવવાનો છે. જો ધાતુ તત્વો માટે તો સૌથી પહેલા તમને એક વસ્તુ ખબર જ છે કે ધાતુ તત્વોનો આલ્ફા હંમેશા કેવો હોય છે? પોઝિટિવ. એટલે ધાતુ તત્વો માટે આલ્ફાના મૂલ્યો ધન હોય છે. બીજી બાબત, ધાતુ તત્વોમાં જો તાપમાન વધે તો અવરોધકતા ડેફિનેટલી વધશે. કેમ? ત્યાં જુઓ સૂત્ર, R બરાબર રો બરાબર RA/L. આ સૂત્ર સિવાય બી રો નું સૂત્ર છે.
હમણાં મેથેમેટિકલ તમને હું સમજાવીશ, પણ કેમ વધે હમણાં જ મેં જસ્ટ સમજાવ્યું કે જો ધાતુ તત્વોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય અને ઉર્જા મળે તો એમની ગતિશીલતા વધે, અથડામણ વધે તો અવરોધ વધે. સમજો છો? એટલે જો ધાતુ તત્વોની અવરોધકતા તાપમાન સાથે શું થાય છે? વધે. તમે મિત્રો ત્યાં જોઈ શકો છો, રો ઇઝ પ્રપોઝનલ ટુ આર. તાપમાન વધે તો અવરોધ વધે, અને અવરોધ એ અવરોધકતાના સમપ્રમાણમાં છે. ઓકે, હવે આ આલેખની વાત તો ધાતુ માટે જોઈએ. આમાં બે બાબત છે મિત્રો. ધાતુ તત્વ માટે નીચા તાપમાને રો ટેન્ડ્સ ટુ ટી નો આલેખ નો સંબંધ છે ને અરેખીય હોય. આ આલેખ જે છે ને મિત્રો, જો અવરોધકતા આ છે, તાપમાન આ છે અને ધાતુ તત્વ છે, જો નીચા તાપમાને ચર્ચા થાય છે તો સંબંધ અરેખીય મળે છે. એનો મતલબ આ નીચા તાપમાને ચર્ચા થઈ છે. જો આ આલેખોમાં બહુ ડીપમાં જવાનું નથી, પણ તમારે સમજવાનું છે. પરંતુ ખૂબ જ ઊંચા તાપમાને રો ટેન્ડ્સ ટુ ટી અવરોધકતા અને તાપમાનનો આલેખ સુરેખ મળે છે. સુરેખ, આ સમજવાનું છે ખાસ. ફરીથી બોલું છું, જો નીચા તાપમાને ચર્ચા કરો છો, નીચા તાપમાને, તો તમારો રો અને તાપમાન ટી નો આલેખ કેવો મળે છે? અરેખીય. પરંતુ તમે ખૂબ ઊંચા તાપમાને જ્યારે ચર્ચા કરો છો ત્યારે રો ટેન્ડ્સ ટુ ટી નો આલેખ કેવો મળે છે? સુરેખ. ધાતુ તત્વોમાં આ બે મુદ્દા. ધાતુ તત્વોમાં આલ્ફા કેવો? પોઝિટિવ. રો ટેન્ડ્સ ટુ ટી ના આલેખમાં જો ખૂબ નીચું તાપમાન હોય તો આલેખ કેવો મળે? સુરેખ. ખૂબ ઊંચું તાપમાન હોય તો આલેખ કેવો મળે? રેખીય. ક્યાં? ધાતુ તત્વમાં. ક્લિયર? હવે વાત આવે છે મિત્રો મિશ્ર ધાતુ ના. આટલા જ મુદ્દા છે અને આટલા જ મુદ્દા પરીક્ષામાં લખવાના છે. 2 ગુણનો સવાલ છે મિત્રો. નાઇક્રોમ મિત્રો કુદરતી ધાતુ નથી. કુદરત આપણને નાઇક્રોમ ધાતુ આપતી નથી. નાઇક્રોમ કોની બનેલી છે? નિકલ, લોખંડ અને ક્રોમિયમ. નિકલ ધાતુ, પછી લોખંડ અને ક્રોમિયમ, આ 3 ધાતુ જ્યારે ભેગી મળે છે ત્યારે શું બને છે? મિશ્ર ધાતુ. હવે મિશ્ર ધાતુમાં ની અવરોધકતાનું મૂલ્ય ઘણું જ વધુ છે મિત્રો. કોઈ પણ મિશ્ર ધાતુની અવરોધકતા ખૂબ વધુ છે, ખૂબ વધુ. યાદ રાખજો, ધાતુ અલગ વસ્તુ થઈ ગઈ. હવે મિશ્ર ધાતુ બોલું છું. ધાતુ તત્વોમાં તાપમાન વધવાથી અવરોધકતા વધે, પણ અહીંયા આ લોકો ક્લિયરલી બોલે છે કે જો તમારી મિશ્ર ધાતુ છે, એક ઉદાહરણ લીધું છે નાઇક્રોમ, આ મિશ્ર ધાતુમાં અવરોધકતાનું મૂલ્ય ઘણું વધુ છે, પરંતુ મિત્રો તાપમાન પર તેઓ આધાર રાખતા નથી. બહુ મહત્વની બાબત છે, સમજો. જો મિશ્ર ધાતુ માં તાપમાનમાં વધારો કરવામાં આવે તો એની અવરોધકતામાં કોઈ ફેરફાર થતું નથી. તમારા ઘરે જે લાઈટ પંખા ચાલે છે એમાં તમે વાયરિંગ કરો છો, એ વાયરિંગમાં બધા કહે છે તાંબાનો તાર છે. એ પ્યોર તાંબુ નથી હોતું મિત્રો, એ મિશ્ર ધાતુ છે. હું શું બોલું છું ખ્યાલ આવે છે? એ મિશ્ર ધાતુ છે. પ્યોર તાંબુ જો યુઝ કરે તો પ્યોર તાંબુ શું કહેવાય? કુદરતમાંથી મળતું ધાતુ. અને ધાતુ તત્વમાં જો તાપમાન વધે તો અવરોધકતા વધે. તમે તમારા ઘરમાં જો 24 કલાક લાઈટ પંખા ચાલુ રાખશો તો એ તારમાંથી 24 કલાક ઇલેક્ટ્રોન ગતિ કરતા રહેશે. ઇલેક્ટ્રોન અથડામણ અનુભવશે. તમે જ્યારે સ્વિચ ઓન કરો છો અને વિદ્યુત પ્રવાહનું સર્જન થાય છે તો બી ઇલેક્ટ્રોનની અથડામણ તો થાય જ છે મિત્રો. ડ્રિફ્ટ વેગ બની ગયા આપણે. જો સતત વિદ્યુત પ્રવાહ વહેતો હોય
તો તાર ગરમ થાય. જો તાર ગરમ થાય તો અવરોધક તાપમાન વધે, તાપમાન વધે તો અવરોધકતા વધે. તો શું આપણે ધાતુનો તાર વાપરવો જોઈએ ઘરે? નહીં. તો આ લોકો શું કરે છે, આજે તાર બનાવે છે ને એને મિશ્ર ધાતુનો તાર બનાવે છે. મિશ્ર ધાતુના તારની અવરોધકતા પહેલાથી જ ખૂબ વધુ હોય છે, પરંતુ તાપમાનના વધારાને એની ઉપર કોઈ પણ અસર થતી નથી. તાપમાન વધવાથી મિશ્ર ધાતુમાં અવરોધકતા વધતી નથી. યાદ રાખજો. તો નંબર 1, મિશ્ર ધાતુની અવરોધકતા ખૂબ વધુ હોય છે. તેઓ તાપમાન પર ખૂબ ઓછો આધાર રાખે છે. બરાબર છે. અને નાઇક્રોમ જે આપણે વાત કરીએ છીએ એની અવરોધકતા નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય હોતી નથી. જરા સમજો હું કેવા શબ્દ બોલું છું, કારણ કે શુદ્ધ ધાતુ હોય કે નહીં, શુદ્ધ ધાતુ ની અવરોધકતા નિરપેક્ષ શૂન્ય તાપમાને લગભગ શૂન્ય હોય છે. ધાતુ તત્વોમાં અવરોધકતા નિરપેક્ષ તાપમાને ખાલી જગ્યા હોય છે તો શૂન્ય હોય છે, લગભગ શૂન્ય હોય છે. પરંતુ નાઇક્રોમની અવરોધકતા નિરપેક્ષ શૂન્ય તાપમાને પણ શૂન્ય હોતી નથી. આ વાક્ય મહત્વનું છે. તો અર્ધવાહકમાં સોરી મિશ્ર ધાતુમાં શું બોલી ગયા? મિશ્ર ધાતુમાં બોલી ગયા મિશ્ર ધાતુની અવરોધકતા વધારે હોય, એક કરતા વધારે ધાતુનું મિશ્રણ મિશ્ર ધાતુ બનાવે. મિશ્ર ધાતુની અવરોધકતા વધારે હોય, તાપમાન પર બહુ આધાર રાખતું નથી. નાઇક્રોમ જેવી મિશ્ર ધાતુની અંદર નિરપેક્ષ શૂન્ય તાપમાને અવરોધકતા શૂન્ય હોતી નથી. ત્યારે ધાતુ તત્વોમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને અવરોધકતા કેવી હોય છે? લગભગ શૂન્ય હોય છે. ઓકે. હવે વાત કરીએ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર એટલે કોણ? અર્ધવાહક. ન ધાતુમાં ન અધાતુમાં, વચ્ચે. સેમિકન્ડક્ટર શું છે મિત્રો? તો સૌથી પહેલા તો હમણાં જસ્ટ ભણી ગયા કે સેમિકન્ડક્ટરમાં આલ્ફા ઇઝ ઓલવેઝ નેગેટિવ. અર્ધવાહકમાં આલ્ફા એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક હંમેશા શૂન્ય હોય છે. બરાબર છે. અને મિત્રો યાદ રાખજો, બધી બાબત ઊંધી છે અહીંયા. જો તાપમાન વધે છે સેમિકન્ડક્ટરમાં તો અવરોધકતા ઘટે છે. ધાતુ તત્વમાં તાપમાન વધતા અવરોધકતા વધે. મિશ્ર ધાતુમાં તાપમાનની કોઈ અસર નથી. જ્યારે અર્ધવાહક સેમિકન્ડક્ટરની અંદર જો તાપમાન વધે છે તો અવરોધકતા ઘટે છે. માટે આલેખ જોઈ લો. ધાતુનો આવો છે, સેમિકન્ડક્ટરનો ઊંધો છે. આનો તાપમાન વધતા અવરોધકતા વધે છે, જોઈ લો. આનો મતલબ તમને હું થોડું ઝૂમ કરીને બતાવું તો તમને આઈડિયા આવશે. જરા ધ્યાન આપજો. અહીંયા જરા બધા થોડું શું આપજો ધ્યાન. શું બોલું છું? આ કોણ? તાપમાન. આ અવરોધકતા. આવો આલેખ છે. આનો મતલબ માની લો અહીંયા તાપમાન છે 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી. બરાબર. 10 ડિગ્રી અવરોધકતા જોઈ લો, ટોપ પર છે, ટોપ પર. પછી 20 ડિગ્રીએ ઘટીને આટલી થઈ ગઈ, 30 ડિગ્રીએ ઘટીને આટલી થઈ ગઈ, 40 ડિગ્રીએ ઘટીને આટલી થઈ ગઈ. સમજો છો? એટલે યાદ રાખજો, સેમિકન્ડક્ટર્સની અંદર જો તાપમાન વધે તો અવરોધકતા વધે, ઘટે. સેમિકન્ડક્ટર્સ જैसे મિત્રો આ યાદ બહુ સિમ્પલ વસ્તુ છે. હવે હું તમને કહેતો હતો ને તાપમાન પર આધાર રાખે, એના માટે હું ગાણિતિક સંબંધ તમને હું સમજાવું છું. બરાબર છે? એ સંબંધ જાણી લેશો એટલે તમને ખબર પડશે કે જો કે હું બોલ્યો જ છું
રિલેક્સેશન અથડામણોની વાત કરી છે, રિલેક્સેશન સમયની વાત કરી, એ બધી જ વસ્તુઓ છે, પણ આપણે શેમાં જોવાનું છે? એને મેથેમેટિકલી જોવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ તાપમાન સાથે અવરોધકતાનું રિલેશન કેવી રીતે છે. ગુણાત્મક રીતે દ્રવ્યની અવરોધકતા તાપમાન સાથે કેવી રીતે આધાર રાખે? આપણે જે કીધું ને તાપમાન પર ડિપેન્ડ છે. હવે આની ઇન્ફોર્મેશન જો તમને જનરલ સૂત્ર દ્વારા આપું છું. અવરોધકતાનું સૂત્ર ρ બરાબર m ડિવાઇડેડ બાય n સ્ક્વેર બાય ટાઉ. લેક્ચર નંબર 5 ભણી ગયા. જ્યાં m એટલે દળ, n એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન, e એટલે વિદ્યુત બળ ને ટાઉ એટલે રિલેક્સેશન સમય. m ઇલેક્ટ્રોન નું દળ, બરાબર છે. અને આ સૂત્રમાં જો હું m અને ટાઉ, m અને e આ બંનેને અચળ લઈ લો તો ρ is proportional to 1 divided by n and ρ is proportional to 1 divided by ટાઉ થાય. એટલે અવરોધકતા એ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, જો આને હંમેશા બોલાય છે તો આવું જ, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે મૂંઝાવણ નહીં. ρ એ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે અને અવરોધકતા એ રિલેક્સેશન સમયના પણ વ્યસ્ત પ્રમાણમાં છે. રિલેક્સેશન સમય જો ઘટે તો અવરોધકતા વધે, બરાબર છે. n એટલે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. n બરાબર સ્મોલ v કેપિટલ N ડિવાઇડેડ બાય સ્મોલ v. આ તમને મિત્રો યાદ રાખવું પડશે. તો આ પ્રપોઝનલ ટુ છે તો ρ ઇઝ પ્રપોઝનલ ટુ કેટલું છે? ρ ઇઝ પ્રપોઝનલ ટુ 1 ડિવાઇડેડ બાય n ઇન્ટુ ટાઉ. અથવા તો આવું બી લખી શકો છો તમે n ટાઉ v. ક્યાંક જરૂર પડશે, બરાબર છે. હવે જરા સમજો, જો E અને M અચળ હોય તો અવરોધકતા એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આને શું કહેવાય? એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n. અને રિલેક્સેશન સમય ના વ્યસ્ત પ્રમાણમાં હોય તો જોઈ લો. ક્યારે? જ્યારે E, M અને E બંને અચળ હોય ત્યારે અવરોધકતા એ એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. કેમ? ધાતુ પદાર્થમાં અવરોધ વધે, આ વસ્તુ બોલી ચૂક્યા છીએ આપણે. તાપમાન વધે તો ઇલેક્ટ્રોનની ઝડપ વધે, ઇલેક્ટ્રોનની ઝડપ વધે તો ઇલેક્ટ્રોનની અથડામણ વધે. જો ઇલેક્ટ્રોનની અથડામણ વધી જાય તો સરેરાશ સમયગાળો એટલે રિલેક્સેશન સમય ઘટે, અને જો રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે. સિમ્પલ. ધાતુઓમાં એકમ કદ દીઠ હવે મિત્રો એક વસ્તુ છે, હવે ધાતુ પદાર્થ માટે આ મહત્વનું નથી. n જો ધાતુ પદાર્થ હોય ને, ધાતુ પદાર્થ માં n નું મહત્વ નથી. કેમ ભાઈ? ધાતુ પદાર્થમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન ફિક્સ હોય છે. એટલે ધાતુ પદાર્થોમાં કયો રિલેશન લાગે? આ જ લાગે. હવે કોઈ બી ધાતુ હોય, એ ધાતુની અંદર તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન, એની સંખ્યા ફિક્સ હોય છે. સમજો છો? એટલે તાપમાનના વધારાની એની ઉપર કોઈ અસર થતી. તાપમાન મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર નથી રાખતું. મુક્ત ઇલેક્ટ્રોનની દોડાદોડી થાય, તાપમાન વધે, અથડામણ વધે, રિલેક્સેશન સમય ઘટે, એના પર આધાર રાખે છે, પણ આની કોઈ જરૂર નથી. બરાબર છે. ધાતુઓમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા તાપમાન પર ખાસ આધાર રાખતી નથી. તાપમાન વધવાથી n વધતું નથી કે n ઘટતું નથી. n તો એટલું જ રહે છે, પણ એમની ભાગમભાગી અથડામણ ગતિશીલતા વધી જાય છે. પરંતુ મિત્રો અર્ધવાહકો અને અવાહકોમાં, સેમિકન્ડક્ટર અને અવાહકો, ઇન્સ્યુલેટર,
માં વિદ્યુતભાર વાહકોની સંખ્યા તાપમાનના વધારા સાથે વધે છે. આ યાદ રાખજો. આની ડિટેલમાં માહિતી તમને સેમિકન્ડક્ટર્સ વાળા ચેપ્ટરમાં સમજાવીશ, બહુ તબિયતથી સમજાવીશ. આ લોકોની અંદર શું હોય મિત્રો, તાપમાન બહુ વધે ને તો બંધ તૂટે તો પેલા ઇલેક્ટ્રોન જે જકડાયેલા હોય ને એ છટકે. શેમાં? અર્ધવાહકો અને અવાહકો. એ તમને ત્યારે સેમિકન્ડક્ટર ચેપ્ટરમાં ડિટેલમાં સમજાવીશ. બહુ તાપમાન વધે ને તો અર્ધવાહકો છે, અવાહકો છે, એની અંદર જે પેલા જકડાયેલા ઇલેક્ટ્રોન હોય કે ને એ બધા એ તાપમાન ઉર્જા મળવાથી એ લોકો છટકે પોતાના પરમાણુમાંથી. અને જેવું તાપમાન વધે ને એવું મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એ લોકોમાં વધવા લાગે. અવાહકોમાં તો હોતી જ નથી, એમાં પણ આવે. અર્ધવાહકોમાં હોય છે મુક્ત ઇલેક્ટ્રોન, એનાથી વધે છે. જ્યારે ધાતુ તત્વોમાં એટલા ને એટલા જ રહે છે. એટલે અર્ધવાહક અને અવાહકોમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા તાપમાનના વધારા સાથે વધે છે. તેથી આવા પદાર્થોમાં જ્યારે તાપમાન વધે ત્યારે અવરોધકતામાં શું થાય છે? ઘટાડો. સમજો છો? અર્ધવાહકો અને અવાહકોમાં તાપમાન વધે તો અવરોધકતા ઘટે. સમજો છો આખો રિલેશન મિત્રો? આખો રિલેશન બહુ જ મહત્વનો છે. ઓકે, હવે મિત્રો આપણે જોઈશું અવરોધોના પ્રકાર કેટલા છે, કેવી રીતે છે. આપણે મિત્રો અવરોધના પ્રકાર વિશે વાત કરીશું. એ અવરોધના બે પ્રકાર છે, વાયર વાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ, જેની ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એટલે આટલી બાબતો મિત્રો પહેલા તૈયાર કરી લેજો. આ પરીક્ષામાં આવે છે અને બહુ જ મહત્વનો ટોપિક છે. ઓકે મિત્રો, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં અવરોધોની સાથે.